નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં હું હેતવી આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આજે વાત કરી રહ્યા છે ખાસ કરીને જે પ્રકારે યુક્રેન અને રશિયાની પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિની અસર ભારત પર જે પ્રકારે જોવા મળી રહી છે, આ યુદ્ધની અસર આર્થિક રીતે ભારત પર જે રીતે થશે એને લઈને ખાસ આજે વાત કરી રહ્યા છે. ત્યારે મહત્વની વાત છે કે આ પરિસ્થિતિ સાથે પુતિનના જે બોલ્ડ સ્ટેટમેન્ટ સામે આવી રહ્યા છે. ગઈકાલની જો પહેલાં વાત કરીએ તો ગઈકાલે અને 2 દિવસ અગાઉ તેઓ જે વાત કરી હતી કે હવે રાજનૈતિક રીતે અમે વાત કરવા માટે તૈયાર છે. યુદ્ધના સંકેતો ક્યાંક ઘટતા આપણને જોવા મળ્યા હતા. તો બીજી બાજુ આજે સવારની વાત કરીએ, આજે સવારે 6:30 કલાકે યુદ્ધની પરિસ્થિતિની શરૂઆત થવાની જે આપણને ઘટના દેખાઈ હતી. વહેલી સવારે લોકો ઊંઘી રહ્યા હતા અને ત્યાં અચાનક જ જે મિસાઇલ રોકેટ્સ છોડવામાં આવ્યા. એક સાથે યુક્રેનને 3 અલગ અલગ બાજુથી ઘેરી લેવામાં આવ્યું. સાથે આ બધી જ પરિસ્થિતિ અને બીજી મહત્વની બાબત આપણે એ પણ જોઈએ કે આને લઈને ભારતમાં જે અસર થઈ છે, ભારતીય શેર બજાર હોય, ભારતીય ઇકોનોમી હોય, તેના પર જે ગંભીર અસરો પડી છે તેની વાત કરીએ તો માર્કેટ સવારે ખુલતાની સાથે સેન્સેક્સ આપણને ડાઉન થયેલું જોવા મળ્યું. ઘણા બધા શહેરોની જે આપણને પરિસ્થિતિ જોવા મળી, ઉથલપાથલ થયેલી જોવા મળી. બીજી બાજુ ઇકોનોમીની વાત કરીએ તો ઘણા બધા ઇકોનોમિક્સ અત્યારે પ્રિડિક્ટ કરી રહ્યા છે કે વીજળીના ભાવ હોય, ક્રૂડના ભાવ હોય, એમાં આપણને લાંબા ગાળે ખૂબ જ મોટી અસર જોવા મળશે જો આ પરિસ્થિતિ આ જ પ્રકારની રહી. તો આ બધી જ જે અસરો જોવા મળી રહી છે એની સૌથી વધારે ભારત પર કઈ દિશામાં આપણને અસર જોવા મળશે, શેર બજારની જે પરિસ્થિતિ છે એના ઉપર ચર્ચા કરીશું. ઇકોનોમી આગળ કેવા પ્રકારની આપણને સંકેતો આપે છે તેના પર જોઈશું. મારી સાથે આ સમગ્ર ચર્ચામાં માર્કેટ એક્સપર્ટ જોડાયા છે રવિ દિયોરા અને સાથે ઇકોનોમિસ્ટ હરીન પંડ્યા. આ બંને મહેમાનોનું સ્વાગત છે આ ચર્ચામાં. હરીનજી, અત્યારની આ પરિસ્થિતિ જેના સંકેતો આપણી પાસે કદાચ કહી શકાય કે મહિના કરતા વધારે સમયથી આપણને હતા જ, કારણ કે બંને દેશો વચ્ચે જે તંગદિલી ચાલી રહી હતી અને શેના કારણે તંગદિલી ચાલી રહી છે એ પણ આપણને ખબર છે કે ખાસ કરીને ગેસના જે કુવા છે, તેલના જે કુવા છે અને જેનો જે સીધો ફાયદો જે યુરોપ લઈ રહ્યું છે તે ક્યાંક ને ક્યાંક રશિયાને ખટકી રહ્યું છે અને રશિયા ક્યાંક ને ક્યાંક એ હિસ્સો પડાવવા માટે અગાઉ પણ જયારે 2014ની આપણે કદાચ વાત કરીએ તો એક હિસ્સા પર ઓલરેડી રશિયાએ યુક્રેનના એક હિસ્સા પર કબજો કરી લીધો હતો અને હવે જો ધીમે ધીમે ઘૂસણખોરીની વાત આવે, આજે જે પુતિન જયારે સમગ્ર વિશ્વની સામે પોતાના સ્ટેટમેન્ટ રજૂ કરે છે ત્યારે તેઓના જે બોલ્ડ સ્ટેટમેન્ટ આવે છે, તેઓનું જે વલણ આવે છે સામે કે અમે ઝૂકવા માટે તૈયાર નથી, જેટલી પણ પોસિબિલિટીઝ છે એ અમે આગળ અપનાવીશું અને જે કોઈ પણ ઇવન એમનું એક સ્ટેટમેન્ટ એવું પણ હતું કે જે કોઈ પણ સામે આ દેશ વચ્ચે ઇન્ટરપ્ટ કરવાનો પ્રયત્ન કરશે તો કદાચ હિસ્ટ્રીમાં નહીં બન્યું હોય એવા પ્રકારના સંકેત અથવા એવા પ્રકારનું થઈ શકે છે. તો આવા પહેલા તો બોલ્ડ સ્ટેટમેન્ટને પુતિનના આપ કઈ રીતે જુઓ છો અને આની અસર જે આપણે અત્યારથી પ્રિડિક્ટ કરી રહ્યા છે જો આ કદાચ બહુ ખરાબ પરિસ્થિતિ આમાં ઉદ્ભવે છે, નાટોની આપણે વાત કરી લઈએ, અહીંયા નાટોનું જો ઇન્ટરફિયરન્સ આવે છે, નાટો આમાં કોઈ પર્ટિક્યુલર નિર્ણય લેવા માટે નથી હજી સમય વધારે માંગી લે છે તો ભારતને ઘણી ખરાબ અસર પહોંચશે, કારણ કે મહત્વની જે 3 વસ્તુઓ છે, ક્રૂડ આપણે વાત કરી લઈએ, સાથે વીજળીની વાત કરી દઈએ તો એના પણ ભાવ લગભગ 10 થી 12% જેટલા વધે આવનારા દિવસોમાં, એવા પણ ક્યાંક સંકેતો છે. તો આખી સિચ્યુએશનને આપ કઈ રીતે જુઓ છો? બિલકુલ તમારી વાત સાચી છે કે યુરોપ જે છે એ 40% ઓફ નેચરલ ગેસ ઇમ્પોર્ટ કરે છે રશિયાથી અને બાકીનું જે વર્લ્ડ છે એ 20% ઓફ ધ નેચરલ ગેસ રશિયાથી જ મેળવે છે. તો જ્યારે આપણે આ યુદ્ધને, આ વોરને આપણે એક ઇકોનોમિક્સની દ્રષ્ટિએ આપણે જોઈએ છે ત્યારે આપણે એ પણ સમજવું જોઈએ કે ક્યારે પણ આ વોરની પરિસ્થિતિ વણસી ન જાય. હજી પણ આપણા કંટ્રોલમાં ક્યાંક ને ક્યાંક આ વસ્તુ છે અને બંને દેશોની સમજૂતી દ્વારા આ યુદ્ધને ક્યાંક ને ક્યાંક મહદઅંશે આપણે રોકી શકીએ એમ છે. જો આપણે ઓવરઓલ ઇકોનોમીની વાત કરીએ અને ઇન્ડિયન ઇકોનોમી જોડે આ આખા વોરને આપણે જો લિંક કરીએ તો ભારત હંમેશા બધા જ દેશો માટે છેલ્લા ઘણા સમયથી સ્ટ્રેટેજિક પાર્ટનર રહેલું છે. એટલે કે ભારતના દરેકે દરેક દેશો સાથેના સંબંધ જે છે એ ક્યાંક ને ક્યાંક પોલિટિકલી, ઇકોનોમિકલી બહુ જ સ્ટ્રોંગ થઈ રહ્યા છે. રશિયાની વાત કરીએ તો 1997માં એક ઇન્ડો રશિયન પાર્ટનરશિપ જે ડીલ થઈ હતી એની અંદર 5 મુદ્દાઓ પર
ખૂબ જ સારી રીતે અને ખૂબ જ સ્ટ્રોંગ પોઈન્ટ પર એક પાર્ટનરશિપ ડીલ સાઇન થઈ હતી, જેની અંદર પોલિટિક્સ, ડિફેન્સ, સિવિલ ન્યુક્લિયર એનર્જી, એન્ટી ટેરર અને સ્પેસ, આ 5 અલગ અલગ જે મુદ્દાઓ છે એની પર ઘણા મહદઅંશે કરારો થયા હતા. અને આ બધા જ જે સેક્ટર છે એનામાં રશિયા આપણું એક ભરોસામંદ મિત્ર તરીકે આખા વર્લ્ડની અંદર ઉભરી રહ્યું છે. સાથે સાથે જો ભારતની વાત કરીએ તો અમેરિકા પણ સારું એવું મિત્ર છે જ, પરંતુ અમેરિકાને આપણે સ્ટ્રેટેજિક પાર્ટનર તરીકે આપણે એક ઇકોનોમીની અંદર આપણે જોતા હોઈએ છીએ. અને જ્યારે રશિયા અને ઇન્ડિયાના સંબંધોની કે એની ઇકોનોમીની જ્યારે વાત કરવામાં આવે તો છેલ્લા 2 મહિના પહેલા જ જ્યારે પુટિન જ્યારે ઇન્ડિયાની મુલાકાતે આવ્યા હતા, પોતાના કોરોના કાળની અંદર ફક્ત 2 જ વખત બહાર નીકળ્યા હતા અને એમાંથી એક વખત એ ઇન્ડિયામાં આવ્યા છે, તો એ પણ આપણા ભારત માટે ખૂબ જ મોટી વાત છે. ભારત માટે અસમંજસ ક્યાં થાય છે કે એ યુક્રેન જોડે પોતાનો સંબંધ રાખે કે રશિયા જોડે રાખે, કારણ કે બંને દેશો ઇકોનોમી માટે ઇન્ડિયન ઇકોનોમીમાં સારો એવો મદાર રાખે છે. આપણે જ્યારે યુક્રેનની વાત કરીએ છીએ તો યુક્રેનમાં ઘણા બધા વિદ્યાર્થીઓ, આજની તારીખમાં પણ લગભગ 25,000 પ્લસ ઇન્ડિયન્સ યુક્રેનની અંદર છે, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ ત્યાં આગળ ભણી રહ્યા છે. એટલે મેડિકલ ક્ષેત્રે પણ અગર જોવા જઈએ તો યુક્રેનની અંદર આપણે ત્યાંથી ઘણા બધા લોકો ત્યાં આગળ ડેવલપમેન્ટ કરવા માટે જાય છે અને ભણવા માટે પણ જાય છે. જ્યારે રશિયા જોડે આપણે વાત કરીએ તો રશિયા પણ એક બહુ મોટું ઇકોનોમિક પાર્ટનર તરીકે ઇન્ડિયાનું રહ્યું છે. અને ઇન્ડિયાની અંદર રશિયન ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ઘણો મોટો સંબંધ રહ્યો છે. હવે જ્યારે ક્રૂડની વાત કરવામાં આવે તો ક્રૂડ પણ જ્યારે રશિયાથી આપણે પરચેસ કરીએ છીએ, પહેલા લગભગ $70 આસપાસ એનો રેટ હતો અને અત્યારે લગભગ $100 ઉપર આ ક્રૂડ જતું રહ્યું છે. તો જો યુદ્ધની સ્થિતિ કદાચ વણસશે તો લગભગ $125 આસપાસ જશે, જે ઇન્ડિયન ઇકોનોમી માટે ખૂબ જ ચિંતાનો વિષય છે, કારણ કે ઇન્ડિયાની અંદર આફ્ટર ઇલેક્શન બધા ભાવ વધવાની તૈયારીઓ જોઈ જ રહ્યા છે. તો ઇન્ડિયન ઇકોનોમી માટે ક્રૂડ જે છે એ સૌથી વધારે તત્વ રહેશે. પણ સાથે સાથે સ્ટીલ જોવા જાવ કે બાકીના જે સનફ્લાવર ઓઇલ જે છે એની પણ આપણે વાત કરીએ તો લગભગ 75% આપણે જે ઇમ્પોર્ટ કરીએ છીએ સનફ્લાવર ઓઇલ, એ આપણે યુક્રેનથી ઇમ્પોર્ટ કરીએ છીએ. તો એ પણ એક સારો એવો મુદ્દો રહેશે ઇન્ડિયા માટે કે એના માટે બીજા કયા દેશો પણ એનો મદાર રાખવો જોઈએ. જેમ કે બ્રાઝિલ અને આફ્રિકન કન્ટ્રીઝ જે છે એમાં પામ ઓઇલનું અને સનફ્લાવર ઓઇલનું ઉત્પાદન મહદઅંશે સારું થતું હોય છે, પણ ત્યાંથી પણ આપણે એક્સપોર્ટ લઈ શકીએ. પણ આ વસ્તુ એટલી સહેલી નથી કે તરત જ આપણે પોતાનું જે ઇમ્પોર્ટ છે બીજા દેશો તરફ ડાયવર્ટ કરી શકીએ. તો મહદઅંશે ઇકોનોમીને તો આ ઇફેક્ટ કરશે. સાથે સાથે જે ભારતના સંબંધો જે આજે ચાઇના જોડે કે પાકિસ્તાન જોડે, રશિયા, અમેરિકા જોડે અને બાકીના પડોશી દેશો જોડે જે છે, એમાં ઇન્ડિયાને જેવી રીતે રશિયાની જરૂર છે, અમેરિકાની જરૂર છે, તેવી જ રીતે આ વર્લ્ડ ઇકોનોમીમાં જે ચાઇનાનો જે દબદબો ધીરે ધીરે થઈ રહ્યો છે એ ઓછો કરવા માટે રશિયાને અને અમેરિકાને પણ ઇન્ડિયાની એટલી જ જરૂર છે એશિયન કન્ટ્રીઝ માટે. સો બંને દેશો ના જે મત જોવા જઈએ તો રશિયા એવું ઈચ્છતું જ હશે કે ભારત પોતાની સાથે રહે. એ પણ ભારત પહેલેથી લો પ્રોફાઇલ આ આખા કેસમાં રહ્યું છે. સાથે સાથે યુએસએસસી ની જે મીટિંગ થઈ હતી એની અંદર પણ જ્યારે આ મુદ્દો ચર્ચાઓમાં આવ્યો હતો ત્યારે ભારતે વોટ નહોતો કર્યો કોઈ પણ દેશની ફેવરમાં, એટલે કે ના તો યુક્રેન માટે ના તો રશિયા માટે. એટલે ભારતે એક સ્ટ્રેટેજિક પગલું આની અંદર લીધું છે અને આ સ્ટ્રેટેજીને એને થોડી આગળ વધારી છે, કારણ કે આ જ્યારે વોટિંગ નહોતું થયું એટલે ઇન્ડિયા વોટ માટે અપીલ જ નહોતી કરી, તો લોકો ઇકોનોમિસ્ટ ઘણી વખત એ રીતે પણ જોઈ રહ્યા હતા કે ભારત ના તો રશિયા સાથે રહેવા માંગે છે ના તો યુક્રેન સાથે રહેવા માંગે છે. પણ એનો બીજું જ પાસું ઇન્ડિયાએ તરત ને તરત એ જ મીટિંગની અંદર પોતાનું સ્ટેન્ડ રજૂ કરીને આપી દીધું કે ચાઇનાની અંદર જ્યારે વિન્ટર ઓલિમ્પિક્સ થઈ રહી છે તો એની પણ જે મીટિંગ થઈ હતી એમાં પણ
ઇન્ડિયાએ વોટ નહોતો કર્યો એના ફેવરમાં કે એના અગેન્સ્ટમાં. સો આ એકદમ અત્યારે જયારે ઇન્ડિયન ઇકોનોમીની વાત કરીએ છીએ તો ઇન્ડિયાની જે ઇકોનોમી સ્ટ્રેટેજી છે એ ખૂબ જ ટેકનિકલ રીતે આગળ વધી રહ્યું છે, જેનો ફાયદો ઇન્ડિયાને ક્યાંક ને ક્યાંક મળી રહ્યો છે. બિલકુલ સાચી વાત હરીશજી, તમે આની પહેલા પણ એક્ઝામ્પલ આપ્યા ઓઇલના. આપણે વાત કરીએ તો અત્યારે જયારે છેલ્લા 1-2 મહિનાથી પરિસ્થિતિ આવી તંગદિલી વાળી છે, 300 થી 500 રૂપિયા વધારો આપણને જોવા મળ્યો છે. સનફ્લાવર ઓઇલમાં પણ આપણને ભાવ વધારો જોવા મળ્યો છે. ઘણી બધી વસ્તુઓમાં આ રીતના આપણને ભાવ વધારો જોવા મળ્યો છે. હવે જયારે અહીંયા જીડીપી વિકાસ દરની વાત કરીએ તો વૈશ્વિક જીડીપીનો જે વિકાસ દર છે માત્ર 0.9% રહી જશે જો આવી પરિસ્થિતિ આવે છે. આજે યુદ્ધના અત્યારે જે ફર્સ્ટ સ્ટેજમાં ચાલી રહ્યું છે, શરૂઆતમાં જ આપણને એવા સમાચાર આવે કે સરકારી આંકડા કે 300 લોકો યુક્રેનના માર્યા ગયા. આજે સાંજ સુધીમાં અપડેટ શું આવે છે, કેવા પ્રકારની પરિસ્થિતિ આગળ જઈને અટકે છે, જો હજી આનાથી વધારે ખરાબ થાય છે પરિસ્થિતિ તો આની ઇમ્પેક્ટ ઇન્ડિયા માટે કેવી રહેશે, અને સાથે જે ઇકોનોમીને આપણે બજેટ ટાઈમે પણ વાત કરી હતી કે એક બૂસ્ટ લાવવું પડશે કોરોના પછી. આમ પણ પરિસ્થિતિ ઘણી બધી આઉટ ઓફ ધી ટ્રેક થઈ હતી, હવે લાવી હશે તો ક્યાંક ને ક્યાંક જે આપણે કહી શકાય સ્ટાર્ટઅપ્સ પર એ રીતે ભાર આપી રહ્યા હતા, પણ જો એક આ રીતે આપણને આડકતરી રીતે ઝટકો આવી રહ્યો છે તો એના માટે પણ લડવા માટે ભારત તૈયાર નથી. કારણ કે રોજ આપણે નવા આંકડાઓ જોઈએ કે મોંઘવારી વધી છે. હવે મોંઘવારી લોકો એક્સેપ્ટ કરી લીધી છે કે કશું પણ નહીં થાય તો દિવસે ને દિવસે મોંઘવારી તો વધવાની છે, એ ઘટશે ક્યારેય નહીં. બેરોજગારીનો દર પણ એ જ રીતે આપણે જોઈ રહ્યા છે, ભૂખમરાનો દર એ જ રીતે આપણે જોઈ રહ્યા છે. તો ઓલરેડી ભારત સામે ચેલેન્જીસ ઘણા બધા છે, એમાં જો એક આ મોટી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે તો આગળ અડગતાથી રહેવું, કહી શકાય તટસ્થ બનીને રહેવું, એ ભારત માટે ચેલેન્જિંગ તો સાબિત થશે જ. જી બિલકુલ, ભારત માટે આ ખૂબ જ કપરો સમય કહી શકાય, કારણ કે કોરોના કાળ પછી જે રીતે ભારતનો વિકાસ દર થઈ રહ્યો છે ને ઓલ ઓવર વર્લ્ડનો પણ જે વિકાસ થઈ રહ્યો છે એ ખૂબ જ સ્લો પેસમાં થઈ રહ્યો છે. પરંતુ અહીંયા કોઈ પણ દેશની ઇકોનોમીને બૂસ્ટઅપ કરવા માટે કે કોઈ પણ વર્લ્ડના ઇકોનોમીમાં એક ચેન્જ લાવવા માટે આવા યુદ્ધ પ્રકારની જે પરિસ્થિતિ થાય છે એને લીધે ઘણા જ લાંબા સમય સુધી આખી ઇકોનોમીને એક પ્રેશર સહન કરવું પડતું હોય છે. હવે જ્યારે દેશોના અલાઇઝની વાત આવે, એટલે કે કયા દેશો કયા દેશો જોડે મિત્રતા રાખે છે અને એના પર એની ઇકોનોમી કેવી રીતે બૂસ્ટઅપ કરશે એ લોકો, જ્યારે એની વાત આવે તો ઇન્ડિયા પહેલેથી જ ડેમોક્રેસી, સોલ્વેન્ટ્રી એન્ડ નોન વાયોલન્સનું હિમાયતી રહ્યું છે. એટલે કે ઇન્ડિયા ઈચ્છતું જ નથી કે કોઈ પણ પ્રકારનું યુદ્ધ કોઈ પણ દેશોની વચ્ચે થાય. એવું જરૂરી નથી કે ખાલી યુક્રેન અને રશિયાનું છે, પણ ઇન ફ્યુચર પણ કોઈ પણ બે દેશો વચ્ચે થાય, કારણ કે એ આખા ઇકોનોમીના ગ્રોથને સ્લો ડાઉન કરી દે છે. જ્યારે આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટની વાત કરીએ તો યસ, સનફ્લાવર ઓઇલ કે પામ ઓઇલ સિવાય પણ ઘણા બધા સેક્ટર એવા છે, જેમ કે ફાર્મા પ્રોડક્ટ જે છે, $236.22 મિલિયન જે બિઝનેસ છે એ યુક્રેન જોડે થઈ રહ્યો છે. ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ જે છે એનો બિઝનેસ આપણે ઇન્ડિયા દ્વારા થઈ રહ્યો છે, એટલે કે ઇન્ડિયા આ બધી પ્રોડક્ટ્સ ત્યાં આગળ યુક્રેનમાં એક્સપોર્ટ કરે છે. ફર્ટિલાઇઝર, ઘઉં માટે પણ યુક્રેન ઘઉંનો સૌથી મોટો નિકાસ ધરાવતો દેશ છે, એટલે ઘઉં માટે પણ અને બીજા ઘણા બધા એવા અનાજ છે કે જેમાં યુક્રેનનો ઘણો મોટો રોલ છે સમગ્ર વિશ્વ માટે. ઓફકોર્સ, એકદમ સાચી વાત છે, પણ આપણે પ્રોપરલી ગ્રેન સેક્ટરની વાત કરીએ તો જે ઘઉં જે છે એ ઓફકોર્સ યુક્રેન સૌથી મોટું એનું એક્સપોર્ટર રહ્યું છે. પણ ઇન્ડિયા જે છે એ ઇન્ડિયન ઇકોનોમીમાં પણ ફાર્મર્સને લઈને એટલા બધા ઇનોવેશન્સ થઈ રહ્યા છે કે ઇન્ડિયન ફાર્મિંગ પદ્ધતિ જે છે, જે પહેલા 8-10 વર્ષ પહેલા જે હતી અને આજની જે ફાર્મિંગ પદ્ધતિ છે ટોટલી ચેન્જ થઈ ગઈ છે, જેને લીધે ફાયદો એ છે કે ઘણી બધી પ્રોડક્ટ્સ એવી છે, નાની ફાર્માસ્યુટિકલ અને એગ્રીકલ્ચર પ્રોડક્ટ્સ એવી છે કે જે ભારત પહેલા ઇમ્પોર્ટ કરતું હતું અને બીજા દેશો પર નિર્ભર રહેતું હતું, તે હવે ભારત એક્સપોર્ટ ની મુદ્રામાં આવી ગયું છે. દર્શક મિત્રો, આજે ખાસ વાત કરી જે પ્રકારે રશિયા યુક્રેનની પરિસ્થિતિ અત્યારે ભારત પર જે આર્થિક અસરો પાડી રહી છે, જે મોટા ભાગના લોકોની ચિંતા છે, માર્કેટ જે રીતે તૂટ્યું છે એની સાથે આર્થિક રીતે ઘણા બધા લોસીસ કદાચ ભારતને ફેસ કરવા પડે એવી પરિસ્થિતિ આવી શકે છે.
એના ઉપર આજની આ વિશેષ ચર્ચા કરી. આ સમગ્ર ચર્ચામાં મારી સાથે જોડાયા હતા રવિ દિયોરા અને હરીન પંડ્યા. આ બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર આપ જોડાયા હતા બધા.